મારી મુલાકાત સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા સાથે થઈ હતી. એના થ્રુ મુકેશ સોલંકી મારી સાથે સંપર્કમાં આવ્યા. ત્યારબાદ કઈ રીતે તમારી સાથે સંપર્ક થયો, શું થયું, તમારી સાથે તમે શું ફરિયાદ નોંધાવી? મેં ફરિયાદ નોંધાવેલી છે. મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ એબ્યુઝ થયું છે, એની ફરિયાદ નોંધાવેલી છે. આખો સંપર્ક તમારે એની સાથે શું ઘટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એમાં કઈ પ્રકારની તમારી મુલાકાત કેવી રીતના તમારા ફ્રેન્ડના કરી હતા, કેવી મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાકધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાકધમકી આપી અને એવી ધાકધમકી આપી કે તું આને મૂકી દે, નહીંતર હું તારું ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે. પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે જ જતા આવતા હતા. મુકેશ પરણિત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ. તમને ધમકી આપતો ક્યાં આધારે ધમકી આપતો?